હે ભગવાન, મને એક સરકારી નોકરી અપાવી દો. તથાસ્તુ. થેન્ક યુ ભગવાન, થેન્ક યુ. વાહ ભગવાન વાહ, તમે સરકારી નોકરી તો અપાવી દીધી, હવે બસ ખાલી મસ્તીની છોકરી અપાવી દ્યો ને. અરે પણ હજુ હમણાં તો તારી એક ઈચ્છા પૂર્ણ કરી. અરે પ્રભુ, આ છેલ્લી ઈચ્છા, હવે પાછો ન આવું પાક્કું. કાંઈ વાંધો નહીં. તથાસ્તુ. જય હો પ્રભુ, જય હો. તમારી લીલા અપરંપાર છે પ્રભુ. તમે નોકરી નહીં કરી દીધું ને છોકરી નહીં કરી દીધું, હવે બસ ખાલી મોટી એવી ગાડી ને ગામમાં કોઈને ન હોય એવો નાનો એવો બંગલો આપી દો પ્રભુ. એટલે આને તું તારા મોબાઈલનું રિચાર્જ સમજે છે કે એક ઈચ્છા પૂર્ણ થાય ત્યાં બીજી ઈચ્છા શરૂ? ભગવાન, તમારી પાસે ન માગું તો કેની પાસે માગવા જાઉં? હા, તમારા સિવાય કોણ છે મારું આ જગતમાં? અરે તું મારો ભક્ત છે એટલે તને કાંઈ કહેવાશે પણ નહીં. તથાસ્તુ. હે પ્રભુ, તમે મારી બધી ઈચ્છા પૂરી કરી હે દીધી, ભગવાન, પણ 2 દિવસથી કંઈ ખાધું નથી, ભૂખ્યો છું, કંઈ ખાવાનું કરી દ્યો ને. હે નાથ, હવે તમે વગર કહે મારી બધી ઈચ્છા પૂરી કરી દીધી. મારા જેવા પાપીને તો જીવનભર કંઈક ને કંઈક ઈચ્છા રહેતી જ હોય, પણ તમે જે મને આપ્યું છે એનો હું કોઈ દી તમને ધન્યવાદ નથી કહેતો પ્રભુ. મને આજે સમજાઈ ગયું, સાચું સુખ ધન સંપત્તિ નથી, સંતોષ છે. અને જીવનનો આનંદ તો પરોપકાર કરવાથી અને બીજા પ્રત્યે પ્રેમભાવ રાખવાથી જ વધે છે.